પછી કાકચિયા વાળા ભાઉભાઈ એ પણ સ્વાગત કરે કે જે આપણે નોર્મલી આપણે ફાળીયું બાંધીએ કે જે કે બાંધીએ છીએ એ પણ એક આપણી આદિવાસી સંસ્કૃતિની ઓળખ છે. જલ્દી આનંદ પટેલ સાહેબને માથે બાંધે ખોલીને તૈયાર રાખો. સલામ કરાવી દઉં બાંધી ખોલીને તૈયાર ફોટો બી કોઈ લે છે ને. હા આ બાજુ એવું જ આપણે ફાળિયાથી આપણા વડીલ પી કે ડામોર સાહેબને પણ સ્વાગત. ડામોર સાહેબ સ્વાગત. રામાભાઈ ફોટો હાથની લાઈને ફોટો જરાક વિકેટ આમો તમે હાર લઈને બી જાઓ. એક યુવા ટીમ આ પીવાનો એક ઉત્સાહ અને પ્રેરણા વિકેટ આમો તમે. હા આપણી વચ્ચે સ્થાનિક અગ્રણી નવાભાઈ ફતાભાઈ માલીવાડ સાહેબનું પણ સ્વાગત. આપણા તમને સ્વાગત કરવાનું, તમે મદદ માર્ગદર્શન કરવાના છે, અમને લીડ કરવાના છે સ્થાનિક રીતે. જોરદાર તાળી પાડીએ આપણે. આપણી વચ્ચે આચાર્ય સાહેબ રિટાયર્ડ સનાભાઈ ગલાબ સાહેબ, સનાભાઈ સાહેબનું સ્વાગત. હા ફાળિયાથી આપણા આદિવાસી ફાળિયાથી સ્વાગત. રમણભાઈ હીરાભાઈ મેણા. રમણભાઈ વડીલ રમણભાઈ આવો. તો આમ તો સ્થાનિક અગ્રણીઓ છે અને બધા જ આ કાર્યક્રમને માર્ગદર્શન આપી રહ્યા છે. એ બધાનો ખરેખર આભાર. અને સાથે સાથે આ યુવા ટીમ, કારણ કે ક્યાંક ને ક્યાંક યુવા ટીમ એટલી તૈયાર થઈ રહી છે અને યુવા ટીમ ક્યાંક ને ક્યાંક આનંદ પટેલ સાહેબ જોડેથી એવું જોઈ રહી છે ફેસબુક અને યુટ્યુબ ને એના માધ્યમથી. ત્યારે આજનું માર્ગદર્શન એમનું આપણે મળશે જ. વધારે વાત ન કરતો આપણે અહીંના સ્થાનિક યુવાનોમાંથી કોઈને બોલવું હોય તો એ પણ શરૂઆત કરે. એક ઉત્સાહની વાત છે. તો સીધા નવલસિંહ સાહેબને વિનંતી કરીએ કે આજના પ્રસંગે સ્થાનિક રીતે આપ સ્થાનિક અગ્રણી તરીકે પણ અમને બે શબ્દો કહો. નવલસિંહ સાહેબ. આપણા મહેમાનો આવ્યા છે એમને ફૂલથી સ્વાગત કર્યું. પેલા તાલુકા પ્રમુખ શ્રી પી કે ડામોર સાહેબ, આનંદ પટેલ સાહેબ, સનાભાઈ સાહેબ, એસટીના શ્રી પૂનમભાઈ માલીવાડ, રામભાઈ માલીવાડ, અશ્વિનભાઈ બામણિયા અને જસવંતભાઈ રાવળ અને તમામ ભાઈઓ આજુબાજુના ગામોના રહેવાસીઓ, આપના તરફથી આદિ